टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नागरिकोने रेल आधारित झड़पी विश्वसनीय અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે એ માટે આગામી નાણાકીય વર્ષમાં રૂપિયા 2730 કરોડની જોગવાઈ સૂચવે છે। માનનીય અધ્યક્ષશ્રી, જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ 2060 નવી બસો પ્રજાની સેવાઓમાં મૂકવાનું આયોજન છે। એ માટે રૂપિયા 1128 કરોડની જોગવાઈ સૂચવું છું। આમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મિડી બસનું પણ આયોજન છે। ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે। અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડિસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ। વધુમાં મેડિસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરું છું। ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ તો મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે બજેટને લઈને। અહીં નવા ઘરની ખરીદી પર 1.70 લાખની સબસિડી આપવામાં આવશે। 71 તાલુકા મથકોમાં નવી લાઇબ્રેરી સ્થાપવાનું પણ આયોજન કરાયું છે। 53 આદિજાતિ વિસ્તારમાં ગ્રંથાલયોમાં ઈ લાઇબ્રેરીની સુવિધા મળશે। આ મહત્વપૂર્ણ જાહેરાતો આ બજેટની વિશેષતાઓ છે। અને રમતગમત વિભાગ માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે। 1093 કરોડની જોગવાઈ છે। માર્ગ મકાન વિભાગ માટે 23,307 કરોડની જોગવાઈ છે। વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2,535 કરોડની જોગવાઈ છે। સામાન્ય વહીવટી વિભાગ માટે 1999 કરોડની જોગવાઈ છે। આ ઉપરાંત કાયદા વિભાગ માટે 2,656 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અહીં ઉર્જા વિભાગ માટે 6,751 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અને SC ST OBC યુવાનો માટે 6% વ્યાજે લોન મળી શકશે। ગાંધીનગર